રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનું નામાંકન ભરવામાં આવ્યું। ખૂબ ઉત્સાહ, ખૂબ માનવમેદની મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ હાજર રહ્યા અને બે વસ્તુ આજે ફલિત થઈ છે। એક કે અમિતભાઈ ના નામાંકન ભરાવાથી ગુજરાતમાં એક ખૂબ અનેરો ઉત્સાહ અને ચૂંટણીમાં એમ કહેવાય છે કે ઉમેદવારી પત્ર ભરાઈ શરૂઆત છે, પછી પ્રચાર પ્રસાર વાતાવરણ ટેમ્પો બનતો હોય છે અને છેલ્લે આખું વાતાવરણ થતું હોય છે। પણ અત્યારથી પહેલે દિવસે ચૂંટણી ભરાવા વખતે આવો વાતાવરણ, આવો ઉત્સાહ, તો આવનારા દિવસોમાં આ ચૂંટણી કઈ દિશામાં જશે? ત્યારે હું એમ માનું છું કે જબરજસ્ત ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં આ લોક જુવાળ આજે દેખાઈ રહ્યો છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 4 નામાંકન ભરાણા, તો શરૂઆતથી જ આ વાતાવરણ દેખાડે છે કે નરેન્દ્રભાઈને ફરી વખત વડાપ્રધાન બનાવવા સમગ્ર દેશ આજે તૈયાર થઈને રાહ જોઈને ચૂંટણીની બેઠો છે। આટલું વ્યાપક સમર્થન એ આજે જોવા મળ્યું છે। બીજું કારણ કે એનડીએના આગેવાનો પ્રકાશસિંહ બાદલ, ઉદ્ધવ ઠાકરેજી, રામવિલાસ પાસવાન, આ બધા આવ્યા તો એનડીએ એલાયન્સ એક દિલથી એલાયન્સ છે કે ભાઈ એક મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ફોર્મ ભરે છે તો બધા ભેગા આવ્યા, જ્યારે બીજી તરફ મજબૂરીનું એલાયન્સ એ ખુલ્લું પડી ગયું છે। અહીંયા દિલથી જોડાયેલા છે, ત્યાં મજબૂરીથી જોડાયેલા છે, એટલે આજે એક દેશભરમાં એક દિલથી જોડાયેલા એનડીએના ઘટકો એનું પણ ચિત્ર દેખાણું, મેસેજ ગયો। આ બે વસ્તુ આજના આ કાર્યક્રમમાં નામાંકન ભરવાના પ્રસંગે એક નોંધનીય છે। ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં 7 ઉમેદવાર બાકી છે, બાકી બધા ઘોષિત કરી દીધા છે। લગભગ બીજી તારીખ સુધીમાં બધા નામાંકન ભરી દેવાના છે। 7 ઉમેદવારોનું પણ ઝડપથી પાર્ટી નિર્ણય કરી રહી છે। કોઈ ગૂંચવાડો નથી, કોઈ કોકડું ક્યાંય ફસાયેલું નથી અને સર્વસંમતિથી બધા ઉમેદવારો ઘોષિત થઈ રહ્યા છે। ઉલટાનું કોંગ્રેસે વાત કરી હતી કે દિવાળીએ તો અમે બધા ઉમેદવાર જાહેર કરી દેશું, પછી કીધું હતું કે જાન્યુઆરીમાં તો થઈ જ જશે, પેલું લિસ્ટ અમે બહાર પાડશું। આજે એ લોકો ગૂંચવાયેલા અને ફસાયેલા દેખાય છે। આવનારી ચૂંટણી આ દેશ કોના હાથમાં સલામત, એ જ મુખ્ય મુદ્દો રહેશે અને સૌ માને છે કે નરેન્દ્રભાઈના હાથમાં જ દેશ સલામત છે અને એને કારણે વ્યાપક જન સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે। આજે ખાસ હું એટલા માટે ઉપસ્થિત રહ્યો છું કે મારો જિલ્લો રાજકોટ, લોધિકા તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસના અગ્રણીઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે। પ્રમુખ શ્રી હરિશ્ચંદ્રસિંહ જાડેજા એ આજે ભારતીય જનતા પાર્ટીમાં તાલુકા પંચાયતના બધા સભ્યો સાથે ભાજપમાં જોડાય છે। રાજકોટ લોકસભા સીટમાં વિછિયા, જસદણ
વાંકાનેર, કોટડા, લોધિકા, આ તમામ તાલુકા પંચાયતો કોંગ્રેસની હતી. એ બધી તાલુકા પંચાયતો આજે ભારતીય જનતા પાર્ટીમાં બધા જોડાઈને ભાજપની બની ગઈ છે. જિલ્લા પંચાયતના પણ કુંવરજીભાઈની હાજરીમાં હમણાં 3-4 દિવસ પહેલા જ 11 સભ્યો કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. એટલે કે કોંગ્રેસ સંપૂર્ણ ધ્વંસ રાજકોટ લોકસભા સીટ ઉપર થઈ ગઈ છે અને મોટા પાયે કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે હજારોની સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. રાજકોટ જિલ્લા અધ્યક્ષ ડીકે સખિયાજી પણ હાજર છે અહીંયા. એટલે કોંગ્રેસને બહુ મોટો ફટકો. લોધિકા તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસનો ગઢ. એ વિસ્તારના આપણા ધારાસભ્ય લાખાભાઈ પણ હાજર છે. એ બધાના પ્રયત્નો અને બધાની સાથે લાગણીથી બધા આજે જોડાય છે અને રાજકોટ લોકસભા એ ભારે બહુમત સાથે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. એટલે આજે તાલુકા પંચાયતના હરિચંદ્રસિંહભાઈ હાજર છે. ઉપપ્રમુખ ઉમેશભાઈ પાંભર છે ને, ઉમેશભાઈ આવી જાઓ, ઉપર આવી જાઓ. ઉપપ્રમુખ અને પ્રમુખ જે છે એક પછી આ કેસ પર આવીએ, આપણે ઉપર આવી જાઓ. ઉમેશભાઈ પાંભર છે અને ધીરુભાઈ ચાવડા, ભગવાનજીભાઈ માટિયા અને જયંતિભાઈ વેકરિયા, આ સભ્યો પણ બધા આજે ઉપસ્થિત છે. એની સાથે 3 સભ્યો પણ આવી જાઓ એટલે 5 સભ્યો અહીંયા હાજર છે અને એની સાથે અનેક સરપંચો પણ આવેલા છે, જેનું લિસ્ટ પછી ઓફિશિયલ યાદી પાર્ટીમાંથી મોકલવામાં આવશે. તો આજે એમના ટેકેદારો સાથે લગભગ 200 થી વધુ ટેકેદારો સાથે હરીશચંદ્રસિંહ જાડેજા અને ધીરુભાઈ પાંભર, ઉમેશભાઈ પાંભર ના આગેવાનીમાં બધા જોડાશે. બરાબર ને? તો આવો કેસ પહેરાવીએ. પછી શામજીભાઈ ચૌહાણ આવે છે. બધા વિનંતી કરીએ કે કેસ પહેરાવી અને હરીશચંદ્રસિંહ જાડેજા એમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરે. ભારત માતા કી જય. વર્ષોથી અમે સાથે, અમે મિત્રો બધા જૂના કોલેજમાં બધા ભેગા મળે. બહુ કામ કર્યું છે. કુંવરજીભાઈ પહેરાવવા લ્યો. હવે કોઈ આ બાજુ ડીકે પહેરાવો. ભરતસિંહભાઈ અમારા તાલુકા ભાજપ પ્રમુખ પણ હાજર છે અહીંયા. પછી અમને કુંવરજી પહેરાવો. સરપંચો બધા પછી ફેરાવીએ. પછી પ્રેસ બાકીનું કરાવીએ. બરાબર છે? આ લોકો આવી બધા આપણા વી કરી નાખો. બસ છે. શામજીભાઈ ત્યાં પછી આપણે કાર્યક્રમ કરીએ હોલમાં. લખવા બધા બેસાડો પછી આવું છું. મનસુખભાઈ બોલાવી લેતા ને? મનસુખભાઈ છે? બોલાવી. તો અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખની સાથે અન્ય સભ્યો પણ ભાજપનો કેસરીઓ તેમણે પહેર્યો. ટિકિટ નહોતી મળી અને તેને લઈ નારાજ થઈ તેમણે કોંગ્રેસથી છેડો ફાડ્યો. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શ્યામજી ચૌહાણ પણ વિધિવત રીતે ભાજપમાં જોડાયા. તો આમ કહી શકાય કે ઇલેક્શન પહેલા જ, લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં આ ભંગાણ જોવા મળી રહ્યું છે. લોધિકા તાલુકા પંચાયતના હોદ્દેદારો પોતાના 200 જેટલા સમર્થકોની સાથે ભાજપમાં જોડાયા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની
હાજરીમાં તેમણે ભાજપનો કેસરીયો ધારણ કર્યો. પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઉમેશ પાંભર ભાજપમાં જોડાયા છે. પ્રમુખ અને ઉપપ્રમુખે સીએમની ઉપસ્થિતિમાં કેસરીયો ધારણ કર્યો. તેમની સાથે 200 જેટલા સમર્થકોએ કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા. તો રાજકોટ કોંગ્રેસને લઈ આ એક મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. એક બાજુ ઉમેદવારોની પસંદગીને લઈ રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ટિકિટ ન મળવાને કારણે આ સભ્યોએ પોતાની નારાજગી વ્યક્ત કરી અને તેને કારણે જ કોંગ્રેસથી તેમણે છેડો ફાડ્યો. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે શ્યામજી ચૌહાણ, જેઓ વિધિવત રીતે હવે ભાજપમાં જોડાયા છે અને ત્યાંના લાઈવ દ્રશ્યો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ તમામ જે સભ્યો હતા, જે હોદ્દેદારો હતા, તેઓ ભાજપમાં જોડાયા. મુખ્યપ્રધાનની સાથે કુંવરજી બાવળિયા પણ અત્યારે દ્રશ્યમાન છે અને તેમના દ્વારા કેસરીઓ પહેરાવી આ તમામ જે હોદ્દેદારો છે તેમનું ભાજપમાં વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યું. સીએમની ઉપસ્થિતિમાં આ તમામ કાર્યક્રમ અત્યારે યોજાઈ રહ્યો છે. શ્યામજી ચૌહાણ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. રાજકોટ બેઠક ભાજપ ભારે બહુમતીથી જીતશે આ લોકસભા જંગમાં, તેવો આશાવાદ પણ મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો. શ્યામજી ચૌહાણ વિધિવત રીતે ભાજપમાં જોડાયા. ઉપરાંત લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ તેમણે પણ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે અને હવે ભાજપનો કેસરીયો ધારણ કર્યો. હરિચંદ્રસિંહ જાડેજા અને ઉમેશ પાંભર પ્રમુખ તેમજ ઉપપ્રમુખ હવે ભાજપના સભ્ય બન્યા છે. રાજકોટ કોંગ્રેસમાં એક મોટું ભંગાણ કહી શકાય. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં 13 તૂટે જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, કારણ કે પ્રમુખ, ઉપપ્રમુખ અને 3 સભ્યો ઉપરાંત 200 જેટલા સમર્થકો હવે ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા અને ઉમેશ પાંભર કે જેઓ ઉપપ્રમુખ છે લોધિકા તાલુકા પંચાયતના, તેઓ હવે કોંગ્રેસનો હાથ તેમણે છોડ્યો છે. કોંગ્રેસનો પંજો છોડી તેમણે કેસરીયો ધારણ કર્યો છે. જે ટિકિટ નહોતી મળી તેને લઈ નારાજગી તેમણે વ્યક્ત કરી અને વિધિવત રીતે હવે તેઓ ભાજપના સભ્ય બન્યા છે. તો ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે શ્યામજી ચૌહાણ, જેમને ટિકિટ ન મળતા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને હવે ભાજપમાં જોડાયા છે. અને અત્યારના જે લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો, આ તમામ જે હોદ્દેદારો હતા, લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, 3 સભ્યો તેમજ અન્ય સમર્થકો અત્યારે ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે. મુખ્યપ્રધાન દ્વારા તેમને કેસરીયો પહેરાવવામાં આવ્યો. સૌરાષ્ટ્ર વિસ્તારના ખાસ કરીને સુરેન્દ્રનગર વિસ્તાર લોકસભા શામજીભાઈ ચૌહાણ કે જેઓ કોળી આગેવાન છે, પૂર્વ ધારાસભ્ય, સંસદીય સચિવ અને આપણા વર્ષોથી એ વિસ્તારમાં કોળી સમાજ માટે અનેકવિધ કામ કરતા એવા આગેવાન શામજીભાઈ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર લોકસભામાં પણ 3 તાલુકા પંચાયત લીમડી, સાયલા અને ચુડા એ કોંગ્રેસની તૂટી છે, બધા ભાજપમાં ભળી ગયા છે. 5 જિલ્લા પંચાયતના સભ્યો હમણાં જ કુંવરજીભાઈની હાજરીમાં ત્યાં 5 જિલ્લા પંચાયતના સભ્યો પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને જિલ્લા પંચાયત ભાજપની બની છે. એટલે સુરેન્દ્રનગર લોકસભામાં પણ કોંગ્રેસ સંપૂર્ણ ધ્વંસ થઈ ગઈ છે, હજી તૂટતી જાય છે. આજે અનેક ટેકેદારો લઈને શામજીભાઈ, કોળી સમાજના અનેક આગેવાનો, ખાસ કરીને એમની સાથે વાઘજીભાઈ, હેમંતભાઈ અને નાથાભાઈ, આ બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને સુરેન્દ્રનગર લોકસભા જંગી બહુમતીએ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે કટિબદ્ધ બની છે. એટલે શામજીભાઈને આજે અમે પ્રવેશ આપીએ છીએ અને આવનારા દિવસોમાં જે કુંવરજીભાઈ જસદણની ચૂંટણી જીતા પછી એક મોટું સંમેલન ચોટીલામાં કરેલું કોળી સમાજનું, લાખથી વધુ લોકો એ સંમેલનમાં હતા. ત્યારથી જ એક રાજકીય નવો વળાંક સૌરાષ્ટ્રના રાજકારણમાં આખો ઊભો થયો છે અને અનેક કોળી નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને
પાર્ટીની શક્તિમાં વધારો ઉમેરો આ બધા લોકો દ્વારા થઈ રહ્યો છે, જેની અસર સૌરાષ્ટ્રની બધી સીટો ઉપર વ્યાપક થવાની છે અને સૌરાષ્ટ્રની બધી સીટો ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીએ જીતશે. સમજીભાઈને પહેલી કેસ कोर्ट विभाग जी मैंने करा तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। ચાલો થેન્ક યુ. બસ આટલા માટે ખાસ બધાને બોલાવ્યા હતા. શામજીભાઈ કહે છે કે ત્યાં એ વિસ્તારમાં બોલે છે. સુરેન્દ્રનગરમાં તો ઘણું બધું બોલ્યા છે આપના સુધી, તો હવે બધું ચાલો તો કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ પડી રહ્યું છે. આ બાબતને રાજકીય રીતે કેવી રીતે જોઈ શકાય, વધુ અપડેટ સાથે જોડાઈ રહ્યા છે હિરેન રાજ્યગુરુ, અમારા સંવાદદાતા. હિરેન, લોધિકા તાલુકા પંચાયતના સભ્યો ફરી એકવાર હવે બીજેપીમાં જોડાઈ રહ્યા છે. એક પછી એક જે કાંકરા ખરી રહ્યા છે, કોંગ્રેસમાંથી સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. કેવી પરિસ્થિતિ કહી શકાય કોંગ્રેસ માટે આ લોકસભાની ચૂંટણીમાં? પહેલા જે તડજોડની રાજનીતિ થઈ છે, બંને પક્ષ તરફથી તડજોડ કરવામાં આવી રહી છે, પરંતુ આ તડજોડની હરીફાઈમાં કોંગ્રેસ ક્યાંક નબળી પડતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક પછી એક નેતાઓ જે છે કોંગ્રેસના તેને તોડી અને ભાજપની અંદર લઈ જાય છે, જેના કારણે 2019ની અંદર નુકસાન થવું તો એક તરફની વાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મતદાન જે થશે તેના ઉપર અસર પડશે ચોક્કસથી, એ સ્પષ્ટપણે માની શકાય. આજની જો વાત કરીએ તો ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ ફરી એક વખત ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાયા હતા થોડા મહિનાઓ પહેલા, હવે તેમને અહીંયા અનુકૂળતા ન રહી એટલે તેઓ ભાજપમાં ગયા છે. તેની સાથે જ લોધિકા તાલુકા પંચાયત જે છે તેના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના 200 જેટલા લોકોએ પણ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે આપણે વાત કરશું કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર સાથે કે કેટલું નુકસાન તેઓ માને છે. જયરાજસિંહ, આજે ફરી એક વખત કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાયા છે, 2019ની ચૂંટણી આવી છે, કેટલું નુકસાન માનો છો? આમ તો જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે આવન જાવન તો ચાલુ થઈ જાય છે અને એના કારણે ખાસ કરીને પ્રજાના જનમાનસ ઉપર અસર થતી નથી અને એના વોટિંગની પેટર્ન ઉપર પણ અસર થતી નથી. આ શ્યામજીભાઈની જ વાત કરીએ તો શ્યામજીભાઈ આ ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. પહેલાં વર્ષો સુધી કોંગ્રેસમાં જ રહ્યા હતા, ત્યાં વળી અહીંયા અસંતોષ થતા ટિકિટ ન મળતા ભાજપમાં ગયા હતા. ભાજપમાં એ કોશિશ કરી, ભાજપમાં પાછો એમના જે ખાસ કરીને મહત્વાકાંક્ષાઓ હતી એ સંતોષાય નહીં એટલે પાછા કોંગ્રેસમાં આવ્યા. એટલે કોંગ્રેસમાં પણ જો ટિકિટની અપેક્ષા આવ્યા હોય તો જ્યારે આવ્યા ત્યારે તેવું કહ્યું હતું કે કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત છું, ભારતીય જનતા પાર્ટીની નીતિઓથી નારાજ છું, એવી વાત. પાર્ટીથી અલગ કામ કરવાનું થયું હોય, પાર્ટી વિરુદ્ધનું પણ ત્યારે એ સમયે કામ કર્યું છે. પણ આ મારું ઘર વાપસી છે. 2 દિવસ પહેલાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને મળ્યો ત્યારે મને એમનો પ્રેમ, લાગણી એ ખૂબ પ્રેમ મળ્યો છે. ત્યારે મને એમ થાય કે મારા હોમ ગ્રાઉન્ડમાં ઘર વાપસી કરીને જે વિસ્તારના લોકોના પ્રશ્નો હોય, વિકાસની રાજનીતિ થાય તો વિશેષ સારું, એ મારા વિચારો સાથે હું ભારતીય પાર્ટીમાં જોડાયો છું. અને મારા હજારો ટેકેદારો આજે તારીખ 28ના રોજ સુરેન્દ્રનગર ખાતે ત્યાં એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં બધા લોકોને વિશ્વાસમાં લઈને કે ભાઈ આપણે શું કરવું જોઈએ, ત્યારે જે અમારા આગેવાનો છે બધાએ મને એવો વિશ્વાસ આપેલો કે શામજીભાઈ તમે જે કાંઈ નિર્ણય કરશો
એમાં અમે તમારી સાથે છીએ. ત્યારે મને એમ થયું કે જિલ્લામાં વિકાસના કામો કરવા હોય તો સરકાર સાથે રહીને સારી રીતે લોકોના પ્રશ્નો હલ કરી શકીએ. નહીં થયા છે, ક્યાંક થોડા રહી ગયા હોય અથવા નહીં, એ તો ખરું. કારણ કે અગાઉ મને જ્યારે 2017માં વિધાનસભામાં અન્યાય થયો હતો ત્યારે પણ મેં પાર્ટી છોડી હતી, અને અત્યારે લોકસભાની ચૂંટણીમાં મને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને પ્રદેશના અમુક આગેવાનોએ મને અગાઉની બેઠકોમાં એમને ખાતરી આપી હતી કે તમે કોંગ્રેસ જોઈન કરશો તો અમે લોકસભાની ચૂંટણી સુરેન્દ્રનગરથી આપને લડાવીશું. એ છેલ્લા મને 7 દિવસ પહેલા મને એવા મેસેજ મળ્યા કે ભાઈ સોમાભાઈ અથવા ઋત્વિકભાઈને લડાવવાના છે, તમને લડાવવાના નથી, તમારું નામ પણ પેનલમાં ત્યાં દિલ્હી મોકલું નથી. જો આ પ્રકારની એ લોકો રાજનીતિ કરતા હોય અથવા વિશ્વાસઘાત અથવા આપણને એ પ્રકારનો વિશ્વાસ આપી અને પોતે ખોટા વાયદાઓ કરતા હોય તો એક મારો સ્વભાવ છે કે મને જ્યાં જ્યાં અન્યાય થયો હોય ત્યારે એ પાર્ટીમાં હું રહેતો નથી. પાર્ટી છોડવાની મારી પૂરી તૈયારીઓ હોય છે. નહીં, અહીંયા કોઈ વાયદો કરવામાં આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે કાર્યકર્તા કામ કરીને ટોપ ઉપર પહોંચતો હોય છે, એ પ્રકારની આ પાર્ટી છે. નહીં, ત્યારે પણ મેં ખેડૂતોની વાત કરી હતી. ખેડૂતોના પ્રશ્નો હોય, વિસ્તારની સમસ્યાઓ હોય, પાણીના પ્રશ્નો હોય, આરોગ્યના, શિક્ષણના, ત્યારે પણ મેં એ વાત કરી છે. એમાં ક્યાંય થોડા કામો સરકાર હોય તો નહીં રહી જતા હોય છે, ક્યાંય થોડા કામો તો રાજનીતિમાં રહીને જે લોકોના કામ કરી શકીએ એ આમ આદમી તરીકે અથવા આમ તમે કામ કરો તો એ પ્રકારે કામ લોકોના નથી થઈ શકતા. નહીં, એટલા માટે હું કહું છું કે 22માં ટિકિટ ન મળે તો જે મારા મતદારો છે, કદાચ ચોટીલા વિસ્તારમાં પાણી ઓછું હશે પણ અમારા જે વિસ્તારના મતદારો છે પાણીવાળા છે, એ સમય બતાવશે. નહીં, ધમકી નહીં. સારો કાર્યકર્તા હોય એને હંમેશા ન્યાય મળવો જોઈએ. ધમકીની બાબત નથી.